इंडिया एसएमई फोरम द्वारा टॉप 50 एसएमईज ऑफ गुजरात लॉन्च राज्य स्तरीय एमएसएमई मान्यता અને વૃદ્ધિ માટેનું પ્રથમ પ્લેટફોર્મ અમદાવાદ ગુજરાત 21 જુલાઈ 2026 ઇન્ડિયા એસએમઈ ફોરમ દ્વારા છેલ્લા દાયકાથી સફળતાપૂર્વક આયોજિત ઇન્ડિયા એસએમઈ 100 એવોર્ડ્સની પરંપરાને આગળ વધારતા ઇન્ડિયા એસએમઈ ફોરમે એક્સિસ બેંક સાથે ભાગીદારીમાં સ્ટેટ એસએમઈ એવોર્ડ્સ 2026ની શરૂઆત કરી છે। આ પહેલ હેઠળ ટોપ 50 એસએમઈઝ ઓફ ગુજરાત લોન્ચ કરવામાં આવી છે, જે રાજ્ય સ્તરે ઉચ્ચ પ્રદર્શન કરનારા મોથાલિયા છે અને હું ઇન્ડિયા એસએમઈ ફોરમ આ સંસ્થાની કો ફાઉન્ડર અને સંચાલિકા છું। આ જે એવોર્ડ છે આ ટોપ 50 એમએસએમઈઝ ઓફ ગુજરાત આ એવોર્ડનું નામ છે। ઇન્ડિયા એસએમઈ ફોરમ આજ સુધી છેલ્લા 11 વર્ષથી ઇન્ડિયા એસએમઈ 100 એવોર્ડ્સ કરતું આવ્યું છે અને નેશનલ લેવલ પર અમે ટોપ 100 એસએમઈઝને સિલેક્ટ કરતા કરીએ છીએ અને એમને એવોર્ડ આપીએ છીએ। પણ ઇન્ડિયા એક બહુ જ મોટું દેશ છે અને એસએમઈ પણ આ એક ઘણું મોટું યુનિવર્સ છે। અલગ અલગ સેક્ટર્સમાં કામ કરે છે, અલગ અલગ સ્પેશિયાલિટી છે, અલગ અલગ સ્ટ્રેન્થ છે એસએમઈઝની અને અમે વિચાર કર્યું કે વધુમાં વધુ એસએમઈઝની સક્સેસ સ્ટોરીઝ આગળ લાવવી જોઈએ, એ લોકોને સિલેક્ટ કરવું જોઈએ અને વધુમાં વધુ રોલ મોડલ્સ બનાવવાની જરૂરત છે, જેના થકી આપણું યુથ, નેક્સ્ટ જનરેશન એન્ટરપ્રાઇઝ શરૂ કરવામાં, સ્ટાર્ટઅપ શરૂ કરવામાં અને બિઝનેસ શરૂ કરવામાં પ્રોત્સાહિત થાય। એ જ ઉદ્દેશ અને હેતુ મનમાં રાખીને અમે ટોપ 50 એસએમઈઝ ઓફ ગુજરાત આ એવોર્ડ્સને આજે આ પ્રેસ મીટ દ્વારા લોન્ચ કરીએ છીએ અને અનાઉન્સ કરીએ છીએ। ગુજરાત સૌથી પહેલા, કારણ કે ગુજરાત એક સ્ટ્રોંગ એક્ઝામ્પલ છે એક ઇન્ડસ્ટ્રીયલાઇઝ સ્ટેટનું અને ઘણી બધી વાર ઇન્ડસ્ટ્રીમાં ગુજરાત મોડેલ, ઓન્ટરપ્રનર ઓલવેઝ ગુજરાતી, એ પછી પંજાબી ને બાકી બધા કમ્યુનિટીઝની આપણે વાત કરતા હોઈએ છીએ, તો જ્યાં આપણે ગુજરાતની વાત કરીએ, ગુજરાતીની વાત કરીએ, ત્યાં ધંધો અને બિઝનેસ ઇટ ઇઝ સિનોનિમ। એટલે જ ગુજરાતની સિલેક્શન સૌથી પહેલા અને એ પછી અમે બાકીના 6 સ્ટેટ્સમાં જવાના છે અને અત્યાર સુધી 1000થી પણ વધુ નોમિનેશન્સ, નામાંકન આવી ગયા છે।